ગારિયાધાર શહેરમાં રહેતા 53 વર્ષીય કેતનભાઈ જયંતિલાલ ચૌહાણ ઉર્ફે દીપકભાઈ છેલ્લા કેટલા સમયથી પેરાલિસિસને પીડામાં હતા અને એકલા જ રહેતા હતા. 2-3 દિવસથી મૃત્યુ પામ્યા હોવા છતાં કોઈને ખબર ન પડી. પડોશીઓને દુર્ગંધ અનુભવતા તંત્રને જાણ કરતા પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને એકલવાયુ નાગરિકોની પરિસ્થિતિ સામે ગંભીર પ્રશ્ન ઊભો કરે છે.